વેલકમ ટુ આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠિયા આપનું સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે કે ટકાવારી, કે જે મેથ્સ અને રિઝનિંગના જે સવાલ પૂછાય છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં, એમાં ટકાવારી મીન્સ કે પર્સન્ટેજમાંથી સવાલ હોય જ છે. બરાબર. તો આપણે ટકાવારી ચેપ્ટરમાંથી કઈ કઈ રીતે સવાલ પૂછાય છે એ આજે જોવાનો પ્રયાસ કરીશું, એને સોલ્વ કરીશું. ઇઝીથી ઇઝી મેથડથી સોલ્વ કરવાની ટ્રાય કરશું કે જેથી તમને આઈડિયા આવી શકે. બરાબર. તો એના જે અમુક બેઝિક નિયમ છે. પહેલાં તો ટકાવારી એટલે શું? બરાબર. ટકાવારીની ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા, કે જે પ્રાઇમરી લેવલ ઉપર આવતી. તો ટકાવારી એટલે કોઈ પણ સંખ્યાનું 100ના આધારે મૂલ્ય નક્કી કરવું. કોઈ પણ સંખ્યા હોય, બરાબર, કોઈ પણ સંખ્યા હોય એનું 100ના આધારે તમે મૂલ્ય નક્કી કરો, એને ઇન શોર્ટ કહેવાય ટકાવારી. ટકાવારી એટલે શું? કે તમને કોઈ પણ સંખ્યા આપી છે, એનું તમે 100ના આધારે મૂલ્ય નક્કી કરો, એને કહેવાય ટકાવારી. બરાબર. હવે ટકાવારીમાં જનરલી બે નિયમો યાદ રાખવા જોઈએ. કે કોઈ કિંમત આપેલી હોય એને તમારે ટકામાં ફેરવવી હોય તો એને 100 વડે ગુણવી પડે. કોઈ કિંમત આપેલી હોય, વેલ્યુ, એને તમારે ટકાવારીમાં ફેરવવી હોય તો એને 100 વડે ગુણવી પડે. સપોઝ કે તમને એમ કીધું કે 1/2 છે તેને કેટલા ટકા કહેવાય? બરાબર. હવે આ તો ઇઝી છે. 1/2 અડધું. બરાબર ને. હવે વ્યવહારિક તમે કહીએ કે અડધું છે એ 50% કહેવાય, હે ને? પણ ગણતરીની ભાષામાં લખીએ તો શું કીધું છે? કોઈ કિંમત, એટલે કિંમત છે અડધું, એને તમારે ટકાના સ્વરૂપમાં ફેરવવા હોય તો એને 100 વડે ગુણવાનું, એવું કીધું છે. જો 100 વડે ગુણવાનું, એટલે અડધું છે ને ટકાવારીના સ્વરૂપમાં ફેરવવું હોય તો 100 વડે ગુણો, છેદ ઉડાડો, વધ્યા 50. તો અડધું હોય એને 50% કહેવાય, હે ને? બસ એવું જ છે કે 1/4 હોય આ રીતે. એને પૂછ્યું 1/4 એટલે કેટલા ટકા કહેવાય? તો 1/4 છે એને તમે 100 વડે ગુણો તો 25 ચોક શું, એટલે એને કહેવાય 25%. બરાબર. એવી રીતે 1/3 હોય એને 100 વડે ગુણો તો એ કહેવાય 33.33%, હે ને? કોઈ એમ કે ભાઈ 1/50 આ કેટલા ટકા કહેવાય? તો એને 100 વડે ગુણો તો એને કહેવાય 2%. ઇન શોર્ટ કે કોઈ પણ કિંમત આપેલી હોય તમને એને જો તમારે ટકાના સ્વરૂપમાં દર્શાવી હોય તો સિમ્પલ છે, 100 વડે ગુણી દેવાનું. બરાબર. આ એક નિયમ છે, જસ્ટ મગજમાં બેસાડી દેવાનું કે જે ફટાફટ ગણતરી કરવા માટે કામમાં આવે. બરાબર. હવે છે કે આમાં આપણે કિંમતને ટકામાં ફેરવી. હવે ટકાવારીમાં કોઈ કિંમત આપી હોય અને એમ કે કેટલા એની કિંમત કેટલી થાય ટકામાંથી મૂલ્યમાં ફેરવવું હોય તો બીજી વ્યાખ્યા એ છે કે ટકાનું ચિહ્ન દૂર કરવું. મતલબ કે ટકાવારીમાં જે તમને કિંમત આપી છે એ દૂર કરી અને કિંમતના સ્વરૂપમાં લખવા માટે તો કે 100 વડે ભાગવું પડે. કઈ રીતે? કોઈ એમ હોય એમ કે ભાઈ 25%ની કિંમત કેટલી થાય તો સિમ્પલ છે, એને 100 વડે ભાગવાનું તો 25% એટલે ચોથો ભાગ કહેવાય, હે ને? કોઈ પણ વસ્તુ હોય, સપોઝ કે તમને એમ કે ભાઈ 100 ચોકલેટ છે, એની 25% ચોકલેટ એટલે કેટલી? તો 100 ચોકલેટ હોય એની 25%, ઇન શોર્ટ તમે એમ હોતી કહીએ કે ભાઈ ચોથો ભાગ, હે ને? બીજું છે 50%. 50% છે ટકાવારીને જો તમારે કિંમતમાં ફેરવી હોય તો સિમ્પલ છે, 100 વડે ભાગી દેવાનું. 100 ચોકલેટ છે, કોઈ એમ કે ભાઈ આમાંથી 50% ચોકલેટ લઈ લે, 50% મીન્સ કે અડધો ભાગ, હે ને? એટલે બેઝિક નિયમ એ જ છે, કોઈ કિંમતને ટકાના સ્વરૂપમાં ફેરવવી હોય તો 100 વડે ગુણવું પડે અને ટકાવારીમાં આપેલી હોય વેલ્યુ એને જો કિંમતના સ્વરૂપમાં ફેરવવી હોય તો 100 વડે ભાગવું પડે. બરાબર. આ બેઝિક નિયમ છે. આગળ આપણે દાખલા જોઈશું એટલે વધારે આઈડિયા આવશે તમને. બરાબર. આ ખાસ લખવું હોય તો લખી લેજો. એક વખત ક્લીન કરું છું. આ લખી લેજો સ્ટોપ કરીને સ્લાઇડ. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ કે આ અમુક વેલ્યુ છે ને મગજમાં યાદ રાખવા જેવી છે કે જેનાથી કેલ્ક્યુલેશન ફટાફટ થાય. ન આવડતું હોય તો બી ચાલે, પણ જો કેલ્ક્યુલેશન આ જે છે અમુક એ જો મગજમાં હોય તો તમારી ગણતરી ફટાફટ થઈ શકે. એટલા માટે આ પણ યાદ રાખી લેજો. કોઈ તમને એમ પૂછે કે 1/2
આ મૂલ્ય કહેવાય, આ ટકા કહેવાય, બરાબર. તો 1/2 એટલે 50% કહેવાય. કઈ રીતે? તો કે 1/2 છે, આ મૂલ્ય છે, એને ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડે. આ ઉડાડી દો એટલે થઈ ગયા 50%, હે ને? એટલે મૂલ્યને ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડે. આ સિમ્પલ એક લોજિક છે. આ મૂલ્ય છે એને ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણ્યું એટલે થાય 33.1/3. આમ લખાય અને આમ પણ લખાય, બરાબર. હવે થોડુંક આગળથી એક સવાલ પૂછ્યું છું જે ભણી ગયા છે એમાંથી. આ જે છે 33.33 એ સમય છે કે અસમય? તો એ સમય સંખ્યા છે, બરાબર. ઓકે, પાછા ટોપિક ઉપર આવીએ કે તમને આઈડિયા આવી જવો જોઈએ કે 1/2 છે એને 50% કહેવાય. 50% એટલે 1/2, 1/2 એટલે 50%. આ યાદ રાખવાનું. 1/3 છે તો એને કહેવાય 33.33, બરાબર. 33.33% તો એને કહેવાય ત્રીજો ભાગ. એટલે આમાંથી આ ખબર પડી જવી જોઈએ, જુઓ ત્યાં. આમાંથી આ ખબર પડી જવી જોઈએ, જુઓ ત્યાં, બરાબર. ઓકે. કોઈ કે ચોથો ભાગ એટલે 25%, 25% એટલે ચોથો ભાગ. બસ આ જ યાદ રાખવાનું છે. પાંચમો ભાગ, હે ને? 1/5 એટલે પાંચમો ભાગ, એને કહેવાય 20%. અને કોઈ કે 20%, તો 20% એ પાંચમો ભાગ છે. પાંચમો ભાગ છે 20% છે, હે ને? છઠ્ઠો ભાગ મતલબ કે 16.2/3 કહેવાય. અને કોઈ કેમ કે ભાઈ 16.2/3 એટલે ખબર પડી જવી જોઈએ છઠ્ઠો ભાગ. 100 ચોકલેટ હોય અને એને એમ કે તમને કે ભાઈ 16.2/3 કેટલા, તો સિમ્પલ એનો છઠ્ઠો ભાગ કરી દેવાનો 100 માંથી, હે ને? ઓકે. સાતમો ભાગ એટલે 14.2/7 કહેવાય. અને 14.2/7 એટલે સાતમો ભાગ કહેવાય. કઈ રીતે? જો આને સિમ્પલ ફેરવતા તમને આવડવું જોઈએ. 14 × 7 કરો પ્લસ 2 એડ કરો. 14 × 7 એટલે કેટલા થાય? 7 ચોક 28, 7 × 7 ને 9 અને 98 + 2, હે ને? આ બેનો ગુણાકાર પ્લસ 98 + 2 એટલે 100/7 લખાય. 100/7 એટલે ઇન શોર્ટ આ જ કહેવાય. જો અહીંયા છે 100/7, હે ને? એટલે આમાંથી આ અને આમાંથી આ એ આવડવું જોઈએ. જો 1/8 એટલે 12.5 કહેવાય. 12.5% એટલે 1/8 કહેવાય. આઠમો ભાગ કહેવાય. 12.5% કે એટલે આઠમો ભાગ કહેવાય. કોઈ એમ કે ભાઈ તમારી પાસે 100 કંઈક વસ્તુ છે એનો 12.5% એટલે કેટલા? એટલે સિમ્પલ તમને ખબર પડી જવી જોઈએ કે આઠમો ભાગ કહેવાય. આમ કે 100 ચોકલેટ છે એના 12.5% એટલે કેટલા થાય? તો ખબર પડી જવી જોઈએ 100/8. 100/8 કરો એટલે આ ઉડાડો એટલે 12/5 જ આવે, બરાબર. એટલે પહેલામાંથી આ બાજુથી પેલી બાજુ જતા ફટાફટ યાદ હોય તો તમે કરી શકો. હવે નવમો ભાગ, બરાબર. તો 11.11% અને 11.11% એટલે નવમો ભાગ કહેવાય. કોઈ એક વસ્તુ છે એનો નવમો ભાગ, બરાબર. હવે દસમો ભાગ એટલે 10% કહેવાય. હવે સપોઝ કે એમ કે ભાઈ તમારી પાસે કોઈ 1000 વસ્તુ છે, 1000 સફરજન છે તમારી પાસે. એમ કે ભાઈ એના 10% એટલે કેટલા? તો 100. 1000ના 10% એટલે 100. અથવા તો તમે એમ પણ કહી શકો કે 1000નો 10મો ભાગ એટલે 10% કહેવાય, બરાબર. આ બેઝિક છે. એક વખત રફ કરું છું, તમે લખી લેજો. આમાંથી આ યાદ રહેવું જોઈએ. આમાંથી આ અને આવું હોય તો આ કહેવાય. ચોથો ભાગ એટલે 25% કહેવાય. 25% એટલે ચોથો ભાગ કહેવાય. એટલે આમાંથી આ એક યાદ રાખી લેજો, બરાબર. યાદ ન રહે તોય કેલ્ક્યુલેશન થાય, પણ થોડોક સમય વધારે માગી લે, બરાબર. યાદ રાખવું જરૂરી નથી, પણ યાદ રહે તો ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. આમાં ટાઈપ 1 ટોટલ આપણે છે ને 10 ટાઈપના અલગ અલગ MCQ જોવાના છે. ઘણા બધા પ્રકારના છે, પણ બેઝિક લેવલે 10 ટાઈપના મેં અલગ અલગ ડિવાઈડ કર્યા છે, બરાબર. તો એમાંથી ટાઈપ 1 છે. સવાલ કંઈક એવું છે, 520% કેટલા થાય? 520%, બરાબર, કેટલા? હવે આનું ફટાફટ કેલ્ક્યુલેશન કરવું હોય તો કેમ થાય? આ રકમને તમે આમ વિચારો. 500 રૂપિયાના 20% રૂપિયા એટલે કેટલા રૂપિયા? કેટલા રૂપિયા? સવાલ આખો આમ છે પણ પૂછ્યો છે તમને ટૂંકમાં, બરાબર. આવી રીતે વિચારી શકો ને. 500 રૂપિયાના 20% એટલે કેટલા રૂપિયા? હવે સિમ્પલ છે. પૂછ્યું છે શું તમને? તો કે કેટલા રૂપિયા, બરાબર. કેટલા રૂપિયા? રૂપિયા છે ને કિંમત કહેવાય. કિંમત તમને પૂછી છે, કિંમત પૂછી, એમ થયું ને? ઓકે. શેમાંથી કિંમત પૂછી? તો કે ટકાવારી આપેલી છે એમાંથી તમને પૂછી છે કિંમત. હવે જસ્ટ એક સ્લાઇડ આગળ
સોરી 2 સ્લાઇડ આગળ આપણે એવું જોયું કે ટકાવારી આપેલી હોય એને તમારે કિંમતમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે સિમ્પલ છે, 100 વડે ભાગવાનું. બરાબર, આ 20 છે, 20 એને તમે 100 વડે ભાગો ને તો એની કિંમતમાં ફેરવી કહેવાય. કોઈ પણ ટકાવારીની કિંમતમાં ફેરવવી હોય તો 100 વડે ભાગી દેવાના. બસ આ 20 છે એને 100 વડે ભાગ્યા, આગળ શું છે 500 ના 500 બેઠા, આ ઉડાડી દીધું, 2 5 5 100, આ 100 છે આન્સર છે આપણી પાસે. યસ, સિમ્પલ છે. તમને એમ પૂછ્યું છે 500 ના 20% એટલે કેટલા? ઇન શોર્ટ એવું પૂછ્યું છે 500 ના 20% એટલે કેટલી કિંમત થાય, આમ પૂછ્યું છે. બરાબર, કિંમત પૂછી છે શેમાંથી? ટકામાંથી. એટલે ઇન શોર્ટ એવું થયું ટકામાંથી કિંમતમાં ફેરવવાના. ટકામાંથી કિંમતમાં ફેરવો એટલે 100 વડે ભાગવાના. બરાબર, એટલે સિમ્પલ છે. 500 આપેલા છે, બાજુમાં 20 આપેલા છે, 100 વડે ભાગી દો, 20 પંચા 100, 5 ગુણ્યા 100 એટલે 500, 100 આન્સર. આ રહ્યો આન્સર. બરાબર છે, ઓકે. આને બીજી રીતે પણ તમે કરી શકો. કઈ રીતે? તો આને હું રફ કરું છું, લખવું હોય તો લખી લીજો. ઓકે, સ્ટોપ કરીને હવે રફ કરું છું. 100 જવાબ આવ્યો. બીજી આ રીત ન આવતી હોય તો આમે તમે કરી શકો કે 100 એ 20%, તો 500 એ કેટલા, હે ને? આવું કંઈક આવતું. આમે થાય 500 ગુણ્યા 20 ના છેદમાં 100, આ ઉડી ગયા, 20 પંચા 100, આ થઈ ગયો જવાબ, હે ને? એટલે બે રીતે કરી શકો. આ આવડતું હોય તોય વાંધો નહીં, આગળ જે મેં રીત બતાવી એ આવડતી હોય તો પણ વાંધો નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. 3000 ના 20% ના 25% એટલે કેટલા? ઇન શોર્ટ એવું પૂછ્યું છે કે 3000 રૂપિયા છે અથવા તો 3000 કોઈ પણ વસ્તુ છે, એના 20%, એના પાછા 25%, એટલે કેટલી કિંમત થાય, આવું પૂછ્યું છે. બરાબર, તમને કિંમત પૂછી છે, શેમાંથી પૂછી છે? ટકામાંથી. સિમ્પલ છે કે ટકામાંથી કોઈ પણ કિંમતમાં જવું એટલે 100 વડે ભાગવા પડે. તો ભાગો, 20 છે 20, બરાબર, 20 ને 100 વડે ભાગી દેવાના. ભાગી દીધા? યસ. બાજુમાં શું છે 25, 25 ને 100 વડે ભાગી દીધા. આ થઈ ગયો એનો જવાબ. કેમ ઉડાડશો? 2 મીંડા અહીંયા ઉડ્યા, આ 2 મીંડા છે, એક ને એક અહીંયા ઉડ્યું. 25 દુ 50 થાય, 50 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 150 છે આપણી પાસે. યસ, આ રહ્યો જવાબ, હે ને? સિમ્પલ છે. પૂછ્યું છે શું તમને? તો કે 3000 ના 20% અને 25%, ટકામાં આપી દીધું છે પણ એની કિંમત કેટલી થાય એવું પૂછ્યું છે. હવે સિમ્પલ છે, ટકામાંથી કિંમતમાં ફેરવવું હોય તો 100 વડે ભાગી દેવાનું, હે ને? 100 વડે જો ભાગ્યા એટલે આવ્યો જવાબ. કોને 100 વડે ભાગવાનું? જે ટકાવારી આપી છે એને, હે ને? ઓકે. હવે ઘણા એમ કે ભાઈ મને આમ નથી આવડતું, તો કઈ રીતે થાય? આ લખી લેજો, રફ કરું છું. ઓકે, નેક્સ્ટ. ઘણા કે મને આવું નથી આવડતું ભાઈ, ટકાની કિંમતમાં ફેરવો અને કિંમતને ટકામાં ફેરવો, તો કઈ રીતે થાય? તો સિમ્પલ છે કે પહેલાં આને પકડો, 100 ના 20%, તો 3000 ના કેટલા? આવું થયું ને? ગુણો 3000 ગુણ્યા 20 ના છેદમાં 100, ઉડાડી દીધા. 3 દુ 6 એટલે 600, હે ને? એટલે અહીંયા સુધીનો જવાબ આવ્યો 600. 3000 ના 20% એટલે 600 કહેવાય એવું થયું. આગળ જો શું છે તો કે 600 ના 25% એટલે કેટલા? બરાબર, હવે સિમ્પલ છે. 25 પહેલા તો 25% એટલે ચોથો ભાગ કહેવાય, કહેવાય ને? 600 નો ચોથો ભાગ એમ કહેવાય. હવે 600 નો ચોથો ભાગ એટલે સિમ્પલ છે, 150 થાય. 150 ગુણ્યા 4 કરો એટલે 600 થાય, એટલે સીધો જવાબ આવી જાય. બરાબર, પણ એમ ન ખબર પડે તો આમ કરવાનું. આ 25 છે તો કે 100 ના 25%, તો 600 ના કેટલા? આમ થાય તો 600 ગુણ્યા 25 ના છેદમાં 100 થયું. આમ 25 ચોક 100, 4 150, 150 જવાબ. એટલે તમને જે રીત આવડે એ કરો. મેં જે આગળ રીત કીધી એનાથી ફટાફટ થાય. એ ન આવડે તો આ રીત તો છે તે આપણી પાસે, પણ જવાબ આવવો જોઈએ. બરાબર, એ મહત્વનું છે. જવાબ આવે, સાચો ટીક મારશો તો 1 માર્ક્સ આવશે. થોડો ટ્વિસ્ટ થયો છે. બરાબર, અત્યાર સુધી આપણને ટકામાંથી કિંમત પૂછતા, આ વખતે કિંમત આપેલી છે જો, અને કેટલા ટકા થાય એવું પૂછ્યું છે. હવે તમને આગળના જો નિયમ યાદ હોય તો ખબર પડે કે ભાઈ ટકા છે, ટકા શોધવા હોય તમારે કિંમતમાંથી તો સિમ્પલ છે, 100 વડે ગુણવું પડે, હે ને? ગુણવું પડે. કોને ગુણવું પડે તો એ કહું છું. બરાબર, શું પૂછ્યું છે? 85 છે. 85 એ 102 ના કેટલા ટકા છે?
85 છે ને એ કેટલા ટકા છે, એટલે કોને ગુણવાના? 85 ને. કઈ રીતે ગુણવાના? તો કે 85 100 વડે ગુણવા પડે. યસ, કારણ કે 85 ને ટકાવારી કેટલી છે એવું પૂછ્યું છે. આ કિંમત છે એની આ ટકાવારી કેટલી છે એમ પૂછ્યું છે, એટલે 100 વડે ગુણવાના. તો કે યસ, ગુણી દીધા. હું બાકી રહ્યું? 102. હવે છેદ ઉડાડતા તો આવડવા જોઈએ, બરાબર. જો આને લખાય 50 ગુણ્યા 2, આને લખાય 51 ગુણ્યા 2. આ 2 2 ગયા, અહીંયા વધ્યા 50, અહીંયા વધ્યા 51. હવે 17નો ઘડિયો આવડતો હોય તો ખબર પડે. 17 તરી 51, 17 પંચા 85. ઉપર શું વધ્યું? તો કે 55 25, એટલે 250 છેદમાં 3 આવું કંઈક વધ્યું. એવો છે આમાં ક્યાંય આન્સર? તો કે આવો તો નથી, બરાબર. 250 ને 3 વડે ભાગી શકાય કે નહીં એ જોઈને કેમ ખબર પડે? તો કે આ ત્રણેયનો સરવાળો કરો. જો એને 3 વડે ભાગી શકાતું હોય તો આને 3 વડે ભાગી શકાય. આ ત્રણેયનો સરવાળો થાય 5 ને 2 7, 7 ને તમે 3 વડે ભાગી શકો નહીં. મતલબ કે આને 3 વડે સીધા ભાગી શકાય નહીં. 3ની ચાવી છે કે જે સંખ્યા આપી હોય એને તમે સરવાળો કરો, એને જો 3 વડે ભાગી શકાય તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. મતલબ કે 250માં 5 અને 2નો સરવાળો 7 થાય છે, જેને 3 વડે તમે ભાગી શકતા નથી. માટે 250 ને તમે 3 વડે ભાગી શકો નહીં, બરાબર. ન ભાગી શકો તો આ રીતે આવડે ને. 3 8 તરીને 24 વધ્યા 1 10, 3 તરી 9 વધ્યા 1. હવે આને તમે આમ સુધી લખી શકો છો. છેદમાં તો 3 છેદ તે અહીંયા 83 લખી શકો. જે શેષ વધી એને ઉપર લખવાનું. આમ લખી શકો ને 83.1/3 આમે લખી શકો. આ છે ને 250/3 જ કહેવાય. 250/3 લખો અથવા તો આ લખો, બે સેમ જ થાય, બરાબર ને. 83 ગુણ્યા 3 પ્લસ 1 આમ કરો તો 250/3 થઈ જાય. એટલે જવાબ કયો આવશે? આ, બરાબર. આગળના બે MCQ કરતાં આમાં ફરક કેટલો? તો કે એ બધામાં ટકાવારી આપેલી હતી, એમાંથી કિંમતમાં ફેરવવાનું હતું, એટલે 100 વડે ભાગ્યા. આમાં શું છે? તો કે આમાં કિંમત આપેલી છે, એને ટકામાં ફેરવવાના છે, તો 100 વડે ગુણવા પડે, બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એમાં પૂછ્યું છે કે 12 સેન્ટીમીટરે 2 મીટરના કેટલા ટકા થાય? હવે જો આ સેન્ટીમીટરમાં છે ને મીટરમાં છે, તો બેને પકડીને એકમાં લઈ આવવાનું. તો બેને એક વેલ્યુમાં લાવવા માટે 2 મીટર એટલે 200 સેન્ટીમીટર કહેવાય. આ બેઝિક છે જે ખબર હોવી જોઈએ જો, બરાબર. 200 સેન્ટીમીટર છે, આ 12 સેન્ટીમીટર છે. હવે તમે રકમ જુઓ શું થાય? તો કે 12 સેન્ટીમીટર એ 200 સેન્ટીમીટરના કેટલા ટકા થાય? આવું પૂછ્યું છે. અહીંયા સિમ્પલ છે, તમને કિંમત આપેલી છે, ટકા પૂછ્યું છે. ટકા પૂછ્યું છે એટલે 100 વડે ગુણવા પડે. પણ કોને ગુણશો 100 વડે અને કોને લખશો છેદમાં? તો પૂછ્યું છે શેનું એ જુઓ તમે, કે 12 સેન્ટીમીટર છે ને એ કેટલા ટકા થાય એવું પૂછ્યું છે. 12 સેન્ટીમીટર હે ને, એટલે જેનું પૂછ્યું હોય ને એને ગુણ દેવાના. આ ગુણ દીધા. વધ્યું હું? તો કે 200 લખો છેદમાં, બરાબર. આ બે મીંડા ગયા. આ 6, એની માટે તમને 2નો ઘડિયો આવડવો જરૂરી છે. 6 આવ્યો આન્સર છે આપણી પાસે. આમાં ક્યાંય? યસ, તો કે આ રહ્યો, હે ને. સિમ્પલ છે કે પહેલાં તો બંનેને કોઈ એક એકમમાં ફેરવો, બરાબર. આ સેન્ટીમીટર છે, આ મીટર છે, તો 2 મીટર એટલે 200 સેન્ટીમીટર થાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આ યાદ રહેવું જરૂરી છે. 2 મીટર એટલે 200 સેન્ટીમીટર લખ્યા. આ 12 સેન્ટીમીટર બેઠા લખ્યા, બરાબર. આ 200 સેન્ટીમીટરમાં ફેરવી દે એટલે નવી રકમ શું થાય? આને છે ને મગજમાં, નવી રકમ મગજમાં જ બનાવી દેવાની, બરાબર. 2 મીટર એટલે ઇન શોર્ટ 200 સેન્ટીમીટર કહેવાય. હવે રકમને વાંચવાની, તો રકમને વાંચો શું થાય? તો કે 12 સેન્ટીમીટર એ 200 સેન્ટીમીટરના કેટલા ટકા થાય? આવી રકમ થાય. હવે સિમ્પલ છે. કેટલા ટકા? તમને ટકા પૂછ્યા છે એટલે 100 વડે ગુણવા પડે. તો કે યસ, ગુણવા પડે. ગુણી દીધા. પણ કોને ગુણવાના 100 વડે? તો પૂછ્યું છે કોનું? તો કે 12 સેન્ટીમીટરનું પૂછ્યું છે. યસ, તો એને ગુણો 100 વડે. બાકી વધ્યું શું? એને છેદમાં જવા દો. વધ્યું આ 200 વાળો, તો એને લખો છેદમાં. ઉડાડો જે ઉડતું હોય છે, જવાબ આવી જવાબ, બરાબર. નેક્સ્ટ પૂછ્યું છે કે 85 પૈસા એ 6 રૂપિયા અને 80 પૈસાના કેટલા ટકા કહેવાય? સિમ્પલ, ટકા પૂછ્યા છે. કિંમતમાંથી ટકા એટલે 100 વડે ગુણ દેવાના, બરાબર. અહીંયા અંશમાં કંઈક આવશે, છેદમાં કંઈક આવશે, આ બંનેમાંથી. હવે જુઓ તમે, આ પૈસામાં છે, આ 6 રૂપિયા અને 80 પૈસા છે. તો આ 6 રૂપિયા એને તમે 600 પૈસા કહી શકો ને,
આ 600 પૈસા, આ 80 પૈસા ને 80 પૈસા, એટલે 6 રૂપિયા 80 પૈસા ઇન શોર્ટ 680 પૈસા થાય. બરાબર. બંનેને સરખા એકમમાં લાવી દીધા. આ પણ પૈસામાં છે તો આ પણ પૈસામાં લાવી દીધા. 6 રૂપિયા અને 80 પૈસામાં 6 રૂપિયા છે તો 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. બરાબર. તો 6 રૂપિયા એટલે 600 પૈસા, એટલે એને 680 પૈસા કરી દીધા. ઓકે. હવે સિમ્પલ છે. શું છે તો કે ઉપર શું લખશું, તો પૂછ્યું છે શું, કોનું પૂછ્યું છે એ જો, તો કે 85 પૈસા એ કેટલા ટકા છે એવું પૂછ્યું છે. હે ને, 85 પૈસા એ કેટલા ટકા એવું પૂછ્યું છે. તો જેનું પૂછ્યું છે એ અંશમાં લખો. આ લખ્યું અંશમાં. વધ્યું હું તો કે 680, એને લખો છેદમાં. છેદ ઉડાડો ઉડતા હોય, પહેલાં તો મીંડું ઉડશે. ઉડ્યું તો કે યસ. બરાબર. હવે કંઈ ઉડે છે તો કે આને 2 વડે ભાગો તો 5 વધે, આને 2 વડે ભાગો તો કેટલા વધે? 34. હવે 17નો ઘડિયો આવડતો હોય તો થાય. 17 ગુણ્યા 5 એટલે 85 થાય. 17 ગુણ્યા 17 દુ 34 એટલે 2. હે ને? ઓકે. અંશની અંદર થાય 25 25, છેદની અંદર 2 છે. 25 ના છેદમાં 2 તો કે ખાલી 25 છે, છેદમાં 2 તો નથી, પણ 25 ના છેદમાં 2 એટલે 12.5 કહેવાય. 12.5 છે તો કે યસ આર્યા. હે ને? ઓકે. થેન્ક યુ સો મચ.